ભાવનગર શહેરમાં આગામી 27મી જૂને ભગવાન જગન્નાથજીની 40મી રથયાત્રાઓ યોજાનાર છે, ત્યારે આજરોજ અખાત્રીજના પવિત્ર દિવસથી રથયાત્રાની તૈયારીનો પ્રારંભ થઈ ગયો છે. તો રથયાત્રા સમિતિના અધ્યક્ષ ગુરુભાઈ ગોંડલિયા અને સ્વયંસેવકોએ મંદિર ખાતે રથનું પૂજન અર્ચન કર્યા બાદ મેન્ટેનન્સની કામગીરી શરૂ કરી છે. તો ભાવનગરની રથયાત્રા દેશની 3જા નંબરની અને રાજ્યમાં 2જા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. તો 17.5 કિલોમીટર લાંબા રૂટ ઉપર નીકળનારી આ રથયાત્રામાં સૌથી વધુ ટકો ટ્રેક્ટરો અને બળદગાડા જોડાય છે. કાસ્ટમાંથી તૈયાર કરેલા ભગવાનના રથ સહિત કુલ 150થી વધુ વાહનો રથયાત્રામાં સામેલ થાય છે. તો જગન્નાથપુરીની જેમ ભાવનગરમાં પણ દર વર્ષે રથયાત્રા બાદ ત્રણેય રથનું વિસર્જન કરવામાં આવે છે. તો આ વિશિષ્ટતા અન્ય શહેરોમાં જોવા મળતી નથી. તો અન્ય શહેરોમાં દર વર્ષે અખાત્રીજના દિવસે એ જ રથનું પૂજન અર્ચન કરી જરૂરી સમારકામ બાદ રથયાત્રામાં ઉપયોગ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.